આ લેક્ચર દ્વારા આપણે આજે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ જેનું નામ છે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી. આ સ્પેક્ટ્રોસ્કોપી જે તમારે પોર્શન છે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં બે પોર્શન આવે છે, એમાં એક આવે છે ઓર્ગેનિક કેમેસ્ટ્રી અને બીજું આવે છે સ્પેક્ટ્રોસ્કોપી. તો જે સ્પેક્ટ્રોસ્કોપી છે એનું આ બીજું ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર જે છે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી આપણે કમ્પ્લીટ કરી દીધું છે. બીજા ચેપ્ટરની શરૂઆત આજે કરીએ જેનું નામ છે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી. તો પહેલા આપણે થોડુંક રિવિઝન કરી લઈએ કે સ્પેક્ટ્રોસ્કોપી શું છે. વોટ ઇઝ ધ સ્પેક્ટ્રોસ્કોપી? A branch of chemistry in which the interaction of EMR એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન છે એનું ઇન્ટરેક્શન થાય કોની સાથે? મેટર સાથે. મેટર એટલે આપણું જે સેમ્પલ છે બરોબર, એનું ઇન્ટરેક્શન થશે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સાથે. એ જ સ્ટડી, જો એને સ્ટડી કરવામાં આવે ને તો એને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોસ્કોપી. અને આ સ્પેક્ટ્રોસ્કોપી કોના વડે એક્સપ્લેન કરી શકાય? સ્પેક્ટ્રા વડે. બરોબર, તમને સ્પેક્ટ્રા અલગ અલગ મળશે, સ્પેક્ટ્રાના આધારે તમે સ્પેક્ટ્રોસ્કોપી કહી શકો. બરોબર, કે આ જે કોઈ પણ કમ્પાઉન્ડ છે એનું સ્ટ્રક્ચર કેવા પ્રકારનું થશે. તો સ્પેક્ટ્રોસ્કોપી એટલે ઇન્ટરેક્શન ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન વિથ મેટર, એટલે કે મેટર સાથે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું જે ઇન્ટરેક્શન થાય છે જેને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોસ્કોપી. નાઉ પ્રિન્સિપલ ઓફ IR સ્પેક્ટ્રોસ્કોપી, કે IR સ્પેક્ટ્રોસ્કોપી છે એનો પ્રિન્સિપલ શું છે તો સમજીએ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્પેક્ટ્રમ આર ઓબ્ઝર્વડ ડ્યુ ટુ ધ એબ્સોર્પ્શન ઓફ રેડિયેશન. એટલે અલગ અલગ પ્રકારના સ્પેક્ટ્રા આપને મળે છે જ્યારે એબ્સોર્પ્શન થાય છે ત્યારે. સ્પેક્ટ્રોસ્કોપી ઇઝ ધ સ્ટડી ઓફ સ્પેક્ટ્રા, એટલે સ્પેક્ટ્રોસ્કોપીની અંદર સ્પેક્ટ્રાનો સ્ટડી કરવામાં આવે. ઓબ્ટેન બાય ધ ઇન્ટરેક્શન ઓફ બિટવીન ધ સબસ્ટન્સ એન્ડ રેડિયેશન. તો અહીં એ જ વાત થઈ કે જ્યારે રેડિયેશન છે એ સબસ્ટન્સ સાથે ઇન્ટરેક્શન કરે ત્યારે એનો સ્ટડી કરવામાં આવે ને એને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોસ્કોપી. That means the energy of incident radiation is if different then the spectrum observed is also different. એ કહેવા શું માંગે છે કે જ્યારે તમે એનર્જી જે એપ્લાય કરો ને એ ઇન્સિડન્ટ રેડિયેશનની જે એનર્જી છે જો એ અલગ થઈ જશે ને તો તમને અલગ પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે અલગ પ્રકારનો સ્પેક્ટ્રમ છે મળશે. તો આનું આપણે કમ્પેરિઝન કરીએ. આગળ આપણે સ્ટડી એક ચેપ્ટર કરેલું છે જેનું નામ છે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી. તો યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં આપણે સોર્સ તરીકે શું લેતા હતા? યુવી અને વિઝિબલ રિજિયન લેતા હતા. જ્યારે IR ની અંદર આપણે ઇન્ફ્રારેડ જે આપણું સ્પેક્ટ્રમ છે એ સ્પેક્ટ્રમમાં જે ઇન્ફ્રારેડનું જે રિજિયન છે બરોબર એ લેશું. એટલા કારણે જે સ્પેક્ટ્રોસ્કોપી છે અલગ થઈ ગઈ. બરોબર, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીમાં ઇન્ફ્રારેડ રિજિયનનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં યુવી વિઝિબલ જે રેન્જ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. નાઉ ફર્સ્ટ, absorption of 0.1 kilocalorie per mole gives rotational spectra. અલગ પ્રકારની સ્પેક્ટ્રોસ્કોપી છે જેને આપણે રોટેશનલ સ્પેક્ટ્રમ કહીએ છીએ. તો તેમાં એબ્સોર્પ્શન કેટલું થશે? ખૂબ જ ઓછી એનર્જીની જરૂર પડશે, 0.1 કિલોકેલરી પર મોલ. જો આપણે એબ્સોર્પ્શન કરાવીએ 5 કિલોકેલરી પર મોલ, એનર્જી રેડિયેશન gives IR સ્પેક્ટ્રમ. જો એનર્જી આપણી 5 કિલોકેલરી મોલની નજીક હશે ને તો આપણે જે સ્પેક્ટ્રા મળશે ને કઈ રેન્જમાં મળશે? ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમમાં. હવે એનાથી આગળ જઈએ. યુવી સ્પેક્ટ્રમ ઇઝ ઓબ્ઝર્વ બાય ધ એબ્સોર્પ્શન ઓફ રેડિયેશન હેવિંગ એનર્જી અબાઉટ 100 કિલોકેલરી પર મોલ. તો આ ત્રણ જે મુદ્દા છે ને એ સ્પેક્ટ્રોસ્કોપી સમજવા માટે ખૂબ અગત્યનું છે. પહેલો મુદ્દો એવું કહેવા માંગે છે કે રોટેશનલ સ્પેક્ટ્રોસ્કોપી મળે ને એમાં એનર્જીની જરૂર ઓછી પડે. IR માં 5 કિલોકેલરી અને 100 કિલોકેલરીની જો એનર્જી હોય ને તો એ યુવી સ્પેક્ટ્રમના જે સ્પેક્ટ્રા છે એ લેવામાં કાર્યરત થાય છે. તો હવે પ્રિન્સિપલ શું છે IR સ્પેક્ટ્રોસ્કોપીનો એ જોઈએ. એકોર્ડિંગ ટુ ધ થિયોરી, a molecule must have changeable electric dipole. આ અગત્યનું છે, changeable electric dipole for interaction of minimum of 5 kilocalorie energy should be absorbed to give IR spectrum. 5 કિલોકેલરી એનર્જીની જરૂર પડે અને એ એબ્ઝોર્બ થાય ક્યાં રિજિયનમાં? IR રિજિયનમાં. બરોબર, ઇન્ફ્રારેડ રિજિયનમાં. એકોર્ડિંગ ટુ ધ થિયરી, a molecule must have changeable electric dipole. અહીંયા જે ઇલેક્ટ્રિક ડાયપોલની વાત છે ને એ શું છે? ડાયપોલ મોમેન્ટ છે. બરોબર, ડાયપોલ મોમેન્ટ વિશે પણ આપણે આગળ અભ્યાસ કરશું ત્યારે હું તમને કહીશ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇલેક્ટ્રિક ડાયપોલ. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, આ જે પ્રિન્સિપલ છે ને ખૂબ અગત્યનો છે. ચેન્જેબલ એટલે ચેન્જ થવી જોઈએ. શું? ઇલેક્ટ્રિક ડાયપોલ. ઇલેક્ટ્રિક ડાયપોલ જે છે ચેન્જ થાય ને
તો જ તમને ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ છે મળે છે, બાકી તમને ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ મળે નહીં. તો શું કહેવામાં આવે છે? This indicates that આ એવું દર્શાવે છે the molecule is not rigid. મોલિક્યુલ છે રિજિડ ન હોવો જોઈએ. રિજિડ એટલે જેમાં ફેરફાર થાય નહીં તેવું. If an atom of molecule can be considered as a balls and bond with the spring, then vibration of molecule can easily be explained. તો તમે એનું વાઇબ્રેશન છે સમજી શકો, કારણ કે તમે કોઈ બોલ્સ હોય એને સ્પ્રિંગ સાથે જોડી દો, બરોબર? કોઈ બોલ્સ આપણી પાસે છે ને તમે સ્પ્રિંગ સાથે જોડી દો અને એનું મૂવમેન્ટ કરો તો શું તમને જોવા મળશે? સ્પ્રિંગ ઉપર નીચે થશે, એક પ્રકારનું વાઇબ્રેશન થયું. During this vibrational motion, the molecule retains its center of gravity, and this type of vibration known as fundamental vibration. ફંડામેન્ટલ વાઇબ્રેશન કોના કારણે હોય છે? કે જે મોલિક્યુલનું જે બોન્ડિંગ હોય છે એ બોન્ડિંગ વાઇબ્રેટ થાય તો એને કહેશું ફંડામેન્ટલ વાઇબ્રેશન. The molecule gives vibrational motion, absorb energy from incident radiation and give vibrational transition. આ યાદ રાખજો, આમાં શું કીધું છે? વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશન કીધું છે, ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન નથી કીધું. ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશન થાય છે, જ્યારે યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થાય છે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ. The energy changes during this in transition can be noted in the form of graph. તો જે એનર્જીનો જે ચેન્જ થાય છે, બરોબર, એ આપણે નોટ કરીએ છીએ ઇન ધ ફોર્મ ઓફ વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશન. તો વાઇબ્રેશનલ ટ્રાન્ઝિશનના ફોર્મમાં આપણે એને નોટ કરીએ છીએ. નાવ હવે ગ્રાફ છે શેના આધારે હશે? એબ્સોર્પ્શન વર્સિસ વેવલેન્થ, બરોબર? આ એનો ગ્રાફ હશે IR નો, which is known as IR spectrum. એને IR spectrum કહેવામાં આવે છે. તમને એક્ઝામમાં પૂછે what is the IR spectrum? તો IR spectrum means absorption versus wavelength ને ડ્રો કરવામાં આવે તો એને આપણે કહેશું IR spectrum. બરોબર? આમ બે વસ્તુ છે, એક હશે એબ્સોર્પ્શન એટલે કેટલા પ્રમાણમાં એનું એબ્સોર્પ્શન એટલે કે શોષણ થાય છે, અને સામે તરંગ લંબાઈ, કારણ કે તરંગ લંબાઈ કયા રિજિયનમાં આવશે? ઇન્ફ્રારેડમાં, બરોબર? તો એની તરંગ લંબાઈ કેટલી છે? To obtain the IR spectrum, minimum 5 kilocalorie mole energy should be given, and this amount of energy is available for the radiation of wavelength 0.8 micron to the 50 micron, and the range of radiation is known as IR region. તો IR region ખરેખર છે શું? કે આટલી એનર્જી આપને મળે ને, આપણે કોઈ રેડિયેશનને આપાત કરીએ તો એ રેડિયેશનની એનર્જી તો નક્કી હોવી જોઈએ ને, એ નક્કી કરેલી એનર્જી છે 5 કિલોકેલરી પર મોલ. હવે આટલી એનર્જી આપણે જે આખું સ્પેક્ટ્રમ છે, આપણે તમને ખબર છે કે આપણે એક સ્પેક્ટ્રમ જોયું હતું, જે સ્પેક્ટ્રમની અંદર આપને યુવી વિઝિબલ રિજિયન હતું, પછી IR રિજિયન હતું જેને ઇન્ફ્રારેડ કહેતા હતા આપણે, બરોબર? યુવીમાં ફાર, નિયર, મિડલ યુવી હતું, બરોબર? પછી આ બાજુ એક્સરે વગેરે હતા. તો એમાં જે ઇન્ફ્રારેડ જે રિજિયન છે ને, એ ઇન્ફ્રારેડ રિજિયનની અંદર આપને જે એનર્જી મળે છે સફિશિયન્ટ છે, કેટલી છે? 5 કિલોકેલરી પર મોલ છે. તો 5 કિલોકેલરી પર મોલ જેટલી એનર્જી આપણે આપીએ ને તો એ મોલિક્યુલ છે આપણે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રા આપશે, કારણ કે રિજિયન જે છે એ કયું છે? ઇન્ફ્રારેડ છે, એટલે નામ અહીંયા પાડેલું છે ઇન્ફ્રારેડ રિજિયન. હવે આપણે જોઈએ વોટ ઇઝ ધ રેન્જ ઓફ IR. તો જે આ ઇન્ફ્રારેડ રિજિયન છે એની રેન્જ તો હોવી જોઈએ ને, તો રેન્જ કેટલી છે જોઈએ. The general classification of IR region is the follows. Near infrared region, જેને શોર્ટમાં NIR કહીએ છીએ, નિયર ઇન્ફ્રારેડ રિજિયન એટલે ઇન્ફ્રારેડની ખૂબ નજીકનો પોર્શન, જેને આપણે સેન્ટીમીટર ઇન્વર્સમાં કન્વર્ટ કરી શકીએ 12400 to 4000 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આ જે રિજિયન છે એને નિયર ઇન્ફ્રારેડ કહેવામાં આવે છે. પછી બીજો પાર્ટ છે એને મિડલ કહેવામાં આવે છે, કારણ કે વચ્ચેનો ભાગ છે, અને એના પછીનો જે દૂર છે એને કહેવામાં આવે છે ફાર ઇન્ફ્રારેડ રિજિયન. તો જેની જે તરંગ લંબાઈ છે એની વેલ્યુ આપેલી છે ઇન ધ ફોર્મ ઓફ 400 to 200. બરાબર? તો આ ત્રણ રિજિયન છે, જેને ત્રણેય રિજિયનને અલગ અલગ નામ આપેલા છે, નિયર, મિડલ એન્ડ ફાર, જેને શોર્ટમાં આપણે NIR, MIR અને FIR કહી શકીએ છીએ. Generally, organic substance give absorption band in the region of 2.5 micron to 25 micron, or in the between 4000 centimeter inverse to 400 centimeter inverse. So this region is very useful
રિજિયન. તો આ જે રિજિયન છે ને 4000 ફ્રીક્વન્સી કેટલી આપેલી છે 4000 સેન્ટીમીટર ઇનવર્સ ટુ 400 ટુ 4000 સેન્ટીમીટર ઇનવર્સ જે આપણે વેલ્યુ આપેલી છે આ વેલ્યુની અંદર મોટા ભાગના ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ને એ તમને આયર સ્પેક્ટ્રા આપે બરોબર આ એની રેન્જ આવી ગઈ આનાથી નીચેના ભાગમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ જનરલી આપતા નથી અને 4000 થી ઉપરના ભાગમાં પણ એવા કોઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે નહીં કે જે આપણે સ્પેક્ટ્રા આપે તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એના માટેની આ રિજિયન છે 400 to 4000 centimeter inverse. Now 5 kilocalorie mole is minimum energy necessary to obtain IR spectrum. આટલી એનર્જી છે એ જરૂરી છે કોના માટે IR સ્પેક્ટ્રા મેળવવા માટે. This amount of energy is sufficient to give rotational transition. કયા પ્રકારનું ટ્રાન્ઝિશન આપશે rotational. And thus at this energy vibrational and rotational transition take place simultaneously. And so they are known as rotational vibrational spectra. Infrared spectra નું બીજું નામ rotational vibrational spectra પણ કહેવામાં આવે છે સેકન્ડ નેમ. એક્ઝામમાં પણ તમને આવું પૂછાઈ શકે કે what is the second name of infrared spectroscopy? તો infrared spectroscopy નું બીજું નામ છે rotational vibrational spectra. રોટેશનલ એટલે કોઈ પણ જે મોલિક્યુલ છે એનું રોટેશન થાય અને વાઇબ્રેશનલ એટલે કોઈ પણ મોલિક્યુલ છે એનું વાઇબ્રેશન થાય તો આને કહેવામાં આવશે રોટેશનલ વાઇબ્રેશનલ સ્પેક્ટ્રા. એમાં રોટેશન પણ થાય છે અને વાઇબ્રેશનલ બંને એકી સાથે થાય છે ને તમે આટલી એનર્જી આપો તો કોઈ મોલિક્યુલનું રોટેશન પણ થશે અને એનું વાઇબ્રેશન પણ થશે તો જેને કહેવામાં આવે છે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી. To simplify the interpretation of IR spectrum, the graph obtained in the form of percentage of transmitted versus wave number instead of absorption and wavelength. તો કહેવા શું માંગે છે તમે એક આ ગ્રાફને જોઈ શકો છો આમાં એબ્સોર્પ્શન વર્સિસ લેમ્બડા આપેલું છે. શું આપેલું છે એબ્સોર્પ્શન વર્સિસ લેમ્બડા. તો જે આ ગ્રાફ છે ને એ વ્યવસ્થિત ઇન્ટરપ્રિટેશન ન કરી શકાય કારણ કે એક બાજુ વેવલેન્થ છે ને એક બાજુ એબ્સોર્પ્શન છે બરોબર. હવે એક બાજુ વેવલેન્થ આપેલી હોય ને તો એમાં તમારે રિજિયન જે આપેલું છે એને જોવા માટે ડિફિકલ્ટ પડે બરોબર. તો હવે આનું કરેલું શું છે આને સિમ્પ્લિફાઈ કર્યું. આ સિમ્પ્લિફાઈ કર્યું શું કર્યું એક બાજુ જે એબ્સોર્પ્શન હતું એ શું લઈ દીધું પર્સન્ટેજ ઓફ ટ્રાન્સમિટન્સ એટલે એબ્સોર્પ્શન નું વિરોધ થઈ જશે ને તમે એબ્સોર્પ્શન લ્યો તેના વિરુદ્ધમાં શું ચાલશે પર્સન્ટેજ ઓફ ટ્રાન્સમિટન્સ કે કેટલા પ્રમાણમાં એબ્સોર્પ્શન થાય છે એ સિવાયનું ક્યાં જશે પર્સન્ટેજ ઓફ ટ્રાન્સમિટન્સમાં જશે. તો આ જે ગ્રાફ છે એ આવી રીતના લેવામાં આવે છે પર્સન્ટેજ ઓફ ટ્રાન્સમિશન વર્સિસ વેવ નંબર. અહીંયા લેમ્બડા નથી લીધું શું લીધું છે વેવ નંબર. તો જે ફ્રીક્વન્સી છે એ અહીંયા લીધેલી છે કમ્પેર ટુ ધ તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ જ નથી લીધેલી વેવલેન્થની જગ્યાએ શું લીધું છે ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સીને દર્શાવેલી છે અને ફ્રીક્વન્સીના ફોર્મમાં આપણે વધારે પ્રમાણમાં કોઈ સ્પેક્ટ્રા છે એનું સ્ટડી સારી રીતે કરી શકીએ. એક ઇક્વેશન સમજી લઈએ. Theoretically, wave number for any molecule can be obtained using following equation. જો આપણે theoretically કોઈ વેલ્યુ મેળવવી હોય ને એક્સપેરિમેન્ટલ તો છે જ આયર સ્પેક્ટ્રા પણ theoretically આપણે વેવ નંબર એટલે કે ફ્રીક્વન્સી મેળવવી હોય વેવ નંબર તો આપણે શેના આધારે મેળવી શકીએ ઇક્વેશનના આધારે બરોબર. તમારે જાણવાની જરૂર નથી કે ઇક્વેશન કેવી રીતના બને છે તમારે ખાલી ઇક્વેશન જ આવે છે ડાયરેક્ટ મૂકેલું છે ડિરાઈવ કરવાની જરૂર નહીં પડે. Wave number is equal to 1/2 pi c under root k upon mu, where k is the force constant, c means speed of light of velocity, and mu means reduced mass of system. એટલે કે જે માસ રિડ્યુસ થાય છે એ છે બરોબર. જેનો મિનિંગ થશે mu is equal to m1.m2 upon m1 plus m2.1 upon n. તો આ જે ઇક્વેશન છે ઇક્વેશનનો ઉપયોગ કરી અને થિયોરિટિકલ કેલ્ક્યુલેશન કરી શકાય. તો આજે આપણે આ લેક્ચરની અંદર આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીનો પ્રિન્સિપલ અને આઈઆર સ્પેક્ટ્રોસ્કોપીની રેન્જ શું છે એના વિશેનો અભ્યાસ કર્યો. હવે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટેશન છે કે કઈ રીતના ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી છે એનો જે સ્પેક્ટ્રા છે લેવામાં આવે છે એનો અભ્યાસ કરશું.